એટલી વધી ગઈ કે હવે પેટ્રોલ પહોંચી ગયું છે 100 ને પાર। દેશમાં મોંઘવારીના મોરચે જનતા પર ફરી એકવાર વાર કરવામાં આવ્યો છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ભડકો થયો છે। ઝીંકાયેલા નવા ભાવ વધારામાં પેટ્રોલમાં લીટરે ₹2.61, ડીઝલમાં ₹2.71નો તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો। છેલ્લા ગણતરીના માત્ર 10 જ દિવસમાં પેટ્રોલમાં ₹7.52। આ એક સાથે જનતાને ઝટકો નથી આપવામાં આવ્યો। પહેલા દિવસે ₹3, ત્યારબાદ 90 પૈસા, ત્યારબાદ 85 પૈસા અને હવે સીધો ₹2.61 એટલે કે પેટ્રોલ કુલ 4 વખતમાં ₹7.52 વધ્યું। ડીઝલના ભાવમાં પણ ₹7.63નો ભાવ વધારો ઝીંકાઈ ચૂક્યો છે। આ સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે બજારમાં પેટ્રોલની કિંમત ₹100ને પાર પહોંચી ગઈ, ડીઝલ પણ ₹96ને પાર પહોંચી ગયું છે। ઈંધણના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ભલે સરકાર વાયદા કરતી હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધારવામાં આવે, પછી ઇલેક્શન પછી હોય કે મિડલ ઇસ્ટના યુદ્ધની અસર જનતા પર નહીં કરવા દઈએ, પરંતુ હવે જનતા પર આ ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે। એટલો બોજો નાખી દેવામાં આવ્યો કે ₹7.62 પેટ્રોલ છેલ્લા 4 વખતમાં લગભગ છેલ્લા 5 થી 6 દિવસમાં જ વધી ગયા છે। 100 ને પાર પહોંચી ગયું છે પેટ્રોલનો ભાવ અને હજી પણ કોઈ કંટ્રોલ નથી। આ ભાવ વધારો હજી પણ વધી શકે છે, કારણ કે જે પ્રમાણે છેલ્લા 4 વખતે અચાનક જ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેનાથી જનતા હવે પીસાઈ રહી છે। પેટ્રોલ ડીઝલની અસર સીધી જ વાહન વ્યવહારના બજેટ ઉપર નહીં પડે, પણ તેની સીધી અસર ઘરની ભોજનની થાળીથી લઈને દૂધ, ટ્રાન્સપોર્ટેશન તમામ વસ્તુ મોંઘી થશે। ત્યારે આખરે બનાસકાંઠાની જનતાનું શું કહેવું છે, ગીર સોમનાથની જનતા શું વિચારી રહી છે, કેટલી પીસાઈ રહી છે? ધવલ જોશી જોડાઈ ગયા છે, રાકેશ પરવડા જોડાઈ ગયા છે। ધવલ, ભલે એક વચન આપવામાં આવ્યું હોય કે ચૂંટણી પતી જાય પછી ભાવ વધારો નહીં કરવામાં આવે, પણ આ વચન હવે કેટલું સાચું સાબિત થઈ રહ્યું છે તે તો નજરની સામે છે। લોકો કેટલા હેરાન પરેશાન, જનતા ઉપર આ મોંઘવારીનો માર છે, કેટલી પીસાઈ રહી છે જનતા? પ્રીતિ, ચોક્કસથી છેલ્લા 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને પેટ્રોલ ડીઝલનો ભાવ છે તે અત્યારે આસમાને પહોંચ્યો છે। અત્યારે હું વડગામ વિસ્તારમાં છું ને વડગામ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું। અહીંયા લોકો પેટ્રોલ ભરાવવા માટે અહીંયા પહોંચ્યા છે। શું કહો છો ભાઈ, પૂરતું પેટ્રોલ મળે છે ખરી? નથી મળતું। મારે ખેતરમાં ચાર વાટવાનું મશીન છે, એમાં નાખવા માટે જોઈએ છે તો બી નથી મળતું। અને પેટ્રોલના ભાવ કેવા વધ્યા છે? એકદમ આસમાને અડી ગયા। 96 હતું, હાલ લગભગ 100 નજીક છે। હવે કશું કહેવા જેવું રહી જ નથી। મોદી સરકારને લાયા પછી પણ કોઈ ફાયદો થતો નથી। કેવી મુશ્કેલીઓ કેવી પડી રહી છે? બહુ અમારે મુશ્કેલીઓ તો ગણો ને, પશુપાલન અમારો હાલ મુખ્ય ધંધો પશુપાલનનો છે। અમારે મશીનરીથી કામ ચાલતું હોય તો પેટ્રોલ મળતું નથી, તો મશીનરીથી અમે ચાર ઘાસ વાઢી પણ શકતા નથી અને કાપી પણ શકતા નથી। તો હવે શું કરવાનું, અમારે શું કરવાનું? જે 10-15 મિનિટનું કામ રહ્યું એ કલાક 2 કલાકમાં થતું હોય, એટલે અમારી મુશ્કેલીઓ તો થવાની શરૂ થઈ ગઈ છે। હવે ખેતરમાં ઉનાળુ પાક તૈયાર થઈ ગયો છે, આગામી ચોમાસું સિઝન આવી રહી છે, કેવી મુશ્કેલીઓ પડશે જો આવીને આવી સ્થિતિ રહેશે? આવી રહેશે તો લગભગ એપીએમસી માર્કેટમાં અનાજ પણ જઈ નહીં શકે એવું થઈને ઊભું રહેશે, કારણ કે થ્રેશર પણ નહીં ચાલી શકે અને ટ્રેક્ટર પણ ચાલી નહીં શકે, એટલે મુશ્કેલીઓ તો પડવાની અને હજુ વધવાની। જે પ્રકારે લોકો છે તે કહી રહ્યા છે કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે ને તેને જ કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। ભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, કેવી મુશ્કેલીઓ પડી રહી છે? મુશ્કેલી હાલ તો જબર પડી રહી છે અને એમાં પૈસા ખર્ચતા પણ પેટ્રોલ ડીઝલની અસર મળતું જ નથી। આ વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે, ખેતીવાળા લોકો છે, કેવી મુશ્કેલીઓ? જબર, ટ્રેક્ટર માટે પણ ડીઝલ નહીં મળતું, ખેતી માટે વાવેતર કરી શકો એવું પણ નથી। શું કહો છો, ભાવ જે પ્રકારે વધ્યા છે, 94 હતા 104 પહોંચ્યા છે, શું કહો છો, ખિસ્સા ઉપર ભાર પડે છે? આ ખિસ્સા ઉપર ભાર તો પડે જ ને। ખેતીની આવકમાં ઓછી અને ડીઝલના ભાવ વધ્યા એટલે ખરું
પડે છે. જે પ્રકારે લોકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પ્રીતિ, ચોક્કસથી બનાસકાંઠા આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જે વિસ્તારના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે પ્રકારે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો નથી, પૂરતું પેટ્રોલ ડીઝલ મળતું નથી, એક બાજુ ભાવ વધારો, બીજી બાજુ પેટ્રોલ ડીઝલની અછત, અને આ તમામ પરિસ્થિતિઓના કારણે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે અત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છે તે પીસાઈ રહ્યા છે. મહત્વની વાત છે કે આ ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે કે ભાવ વધ્યા તો ઠીક છે, પરંતુ પેટ્રોલ ડીઝલ મળવું જોઈએ. જો પેટ્રોલ ડીઝલ નહીં મળે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છે તે ઉનાળુ પાક નહીં લઈ શકે ને આગામી ચોમાસું સિઝન છે તે ચોમાસું સિઝન માટે ખેતી જે કરવાની હોય છે, ખેતર ખેડવાના હોય છે તે ખેડી નહીં શકે. ત્યારે અત્યારે તો આ વિસ્તારના ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ પારાવાર મુશ્કેલી પડી રહી છે, પરંતુ ગીર સોમનાથની જનતા પણ અહીંયા રાકેશ પીસાઈ જ રહી છે, કારણ કે જ્યારે પેટ્રોલ પંપ પર પહોંચે છે જનતા ત્યારે રોજ જે જોવે છે અચાનક 1 રૂપિયા વધી ગયો, અચાનક 3 રૂપિયા વધી ગયા, અચાનક 2.5 રૂપિયા વધી ગયા. જનતાનું શું કહેવું છે આ અંગે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રમાણે ભાવ વધારો થઈ રહ્યો છે અને તેને કારણે પબ્લિક અને જે જાહેર જનતા છે તે મુશ્કેલીમાં મુકાઈ રહી છે. હાલ આપણી સંદેશ ન્યૂઝની ટીમ છે તાલાળા તાલુકામાં પહોંચી છે. તાલાળા તાલુકાના પેટ્રોલ પંપના આ દ્રશ્ય છે. અહીં લોકો પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે. એક સ્થાનિક અહીં જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું. પેટ્રોલમાં ડીઝલમાં ભાવ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 11 દિવસમાં 4 વખત ભાવ વધારો થયો. કેવી મોંઘવારી, કેવી લોકોની તકલીફ? પૂરેપૂરી તકલીફ છે, લોકોને હાલાકી ભોગવવી પડે છે. પૂરતું ડીઝલ જડતું નથી. ખેતી કામ અત્યારે કરવાના હોય એ ખેતી કામ અટકી પડ્યા છે અને લોકો લાઈનોમાં લાગીને પેટ્રોલ ને ડીઝલ લેવા માટે હેરાન થઈ રહ્યા છે. જ્યાં લગી ચૂંટણી 5 રાજ્યોમાં હતી ત્યાં લગી ભાવ વધારો અમે નહીં કરી એવા વચનો આપતા હતા, ને હવે એ વચનોને ભગાવીને લોકો માથે ધીરે ધીરે બોજ પડી રહ્યો છે. ધીરે ધીરે ભાવ વધારો કરીને પબ્લિકને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. ચોક્કસથી પેટ્રોલમાં ભાવ વધારો થયો છે. શું માનવું છે, છેલ્લા 10 દિવસમાં 11 દિવસમાં 4 વખત પેટ્રોલનો ભાવ વધ્યો, 103 રૂપિયાને પાર પહોંચ્યો છે. શું આપનું માનવું? તો સાહેબને કે એ ભાવમાં ઘટાડો કરવો પડે ને ટ્રાફિક એટલી બધી થાય છે કે વારા નથી આવતા, બરાબર? તો અમે દૂર દૂરથી આવતા હોય તો અમારે શું સમજવાનું, બરાબર છે ને? ચોક્કસથી લોકોની હાલાકી છે. પેટ્રોલ પંપ સંચાલક આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું. શું પેટ્રોલ ડીઝલની શું સ્થિતિ છે અત્યારે? પેટ્રોલ ભાઈ મારે 15,000 લીટર આવેલું છે, ગઈકાલે ને 5,000 લીટર ડીઝલ આવેલું હતું. ડીઝલમાં 3,000 લીટર સામાન્ય રીતે મારે સ્ટોક રાખવો પડે છે અને રિટેલ કોઈ પણ ડીઝલ લેવા માટે આવે છે એમને અમે આપીએ છીએ. અને મારું આ મહિનાનું 10,000 લીટર પેટ્રોલ બાકી રહે છે અને 5,000 ડીઝલ રહે છે. હવે કંપનીને મારે આ મહિને રિક્વેસ્ટ કરવાની છે કે સાહેબ મને 5,000 લીટર ડીઝલ વધારે આપશો તો મારું જે 15,000 લેપ્સ ન જાય. મારી ગાડીની કેપેસિટી 20,000 લીટરની છે. સૂર્યકાંતભાઈ, કેટલા વર્ષોથી આ પેટ્રોલ ડીઝલ? મારે 1970 થી મારો પંપ છે સાહેબ, એટલે અમે જૂનામાં જૂના સાહેબ છીએ. એટલે સામાન્ય રીતે બાજુમાં પંપ છે એના ભાવ વધારે હોય છે, એટલે એને કારણે પણ થોડોક મારો અમારે ત્યાં પેટ્રોલ ને ડીઝલ બંનેનો રહે. સૂર્યકાંતભાઈ, આવો ભાવ વધારો ક્યારે જોયો છે? 11 દિવસમાં 4 વખત. સાહેબ હવે આપને કહી દઉં કે આ ભાવ વધારો છે, સાચી વાત છે, પણ સાહેબ 1 સેકન્ડ લેવું પડે, આ વાત કરી લો, આ ભલે કપાઈ જાય. સાહેબ આ અત્યારે ભાવ વધારો છે બરાબર છે, કારણ કે સામાન્ય રીતે દરેક ભાવો ખૂબ વધેલા છે. આપણી કંપની આપણે બહારથી માલ મગાવવો પડે છે, એ કંપની બહારથી માલ કાચો માલ મગાવી અને આપણને આપે છે. જેટલા ભાવ બજારોમાં ઘઉં, મગ અને ચોખાના વધ્યા છે તમામના, એટલા ભાવો ડીઝલ કે પેટ્રોલમાં એ દ્રષ્ટિએ વધ્યા નથી. છેલ્લા 3 વર્ષથી કોઈ વધારો કંપનીએ કરેલ નથી. એટલે ચોક્કસથી 3 વર્ષમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ અત્યારે જે વધારો થયો છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે મુશ્કેલી સર્જનારો છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ આભાર રાકેશ અને ધવલ તમામ વિગતો માટે.